ભરૂચના આરટીઆઈ એક્ટિવિસ્ટની ફરિયાદ 3 મહિના બાદ દાખલ કરાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે। જો શું છે સંપૂર્ણ અહેવાલ। ભરૂચના રહીશ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ વિનોદ કરાડે કે જેના સંબંધીનું અકાળે મૃત્યુ થયું હતું, જાહેર માર્ગ ઉપર જોખમી રીતે લોખંડના સળિયા અને લોખંડના ગડરો લઈ જવાથી તેમના સંબંધી ભોગ બન્યા હતા। આવો જ એક કિસ્સો ભરૂચના જાહેર માર્ગ ઉપર ટ્રેક્ટર મારફતે જોખમી રીતે લોખંડના ગડરો લઈ જવાતા હોવાની જાણ વિનોદ કરાડેને 3 મહિના પહેલા ટ્રાફિક પોલીસને કરી હતી, પરંતુ ટ્રાફિક પોલીસે કહ્યું હતું કે તમને નજીકના પોલીસ મથક ઉપર ફરિયાદ આપો, જેના પગલે વિનોદ કરાડે જોખમી રીતે ટ્રેક્ટર મારફતે લઈ જવાતા લોખંડના ગડરના વિડીયો બનાવી પોલીસ મથકે અરજી આપી હતી। અરજીના અનુસંધાનમાં શું કાર્યવાહી થાય છે તેની આરટીઆઈ એક્ટિવિસ્ટે માહિતી મેળવવાના પ્રયાસ કરતા જવાબ ન મળતા તેઓએ કાર્યવાહી ન થઈ હોવાનું માનવામાં આવ્યું હતું, જેના કારણે તેઓએ માહિતી મેળવવા માટે આરટીઆઈ એક્ટનો ઉપયોગ કર્યો હતો, પરંતુ અરજીના કામે કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું। આ પ્રકરણમાં ગુનો દાખલ કેમ નથી થતો તેવા સવાલો ઊભા થયા હતા। જોકે સંપૂર્ણ માહિતી મેળવવા માટે અપીલ દાખલ કરવામાં આવતા મોડે પણ ટ્રેક્ટર નંબરના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ભરૂચના વિવિધ વિસ્તારોમાં ટ્રેક્ટર મારફતે જોખમી રીતે લોખંડના સળિયા અને ગડર લઈ જવાતા હોય તો ટ્રાફિક પોલીસ આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ ટ્રાફિક પોલીસ આવા તત્વોને કેમ છાવડે છે તે પ્રશ્ન ઊભો થયો છે। ફરિયાદીએ જે ફરિયાદ કરી છે તેની સાથે જે વિડીયો પણ રજૂ કર્યા છે તેમાં સ્પષ્ટ ટ્રેક્ટર મારફતે ભારે લોખંડના ગડરો જોખમી રીતે જાહેર માર્ગો ઉપરથી લઈ જવામાં આવે છે। જો આ ગડર ટ્રેક્ટરમાંથી છૂટા પડી રોડ ઉપર પડે તો 2 વ્હીલર વાહન ચાલકો જીવ ગુમાવી શકે છે અને જાનમાલને પણ નુકસાન થઈ શકે છે, પરંતુ આરટીઆઈ એક્ટિવિસ્ટની 3 મહિના પહેલાની અરજી અત્યારે રંગ લાવી હોય અને પોલીસે આખરે ગુનો દાખલ કરવાની ફરજ પડી ગઈ છે।